હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને ગાઈઝ આજે ડિસાઈડ કર્યું હતું અમે કે એક શૂટ કરીશું ઉત્તરાયણનું. તો હિતેનભાઈનો ફોન આવ્યો કે આજે કરવું છે, તો મેં કીધું હા. એટલે આજે અમે ઉત્તરાયણની એક સરસ મજાનું રીલ્સ બનાવી છે. એટલે જો મેકઅપ રેડી છે, રેડી મેકઅપ કરવાનું ચાલુ છે. રેડી થઈને બતાવું કે હું કેવી લાગુ છું. ગાઈઝ રેડી થઈ ગઈ છું. બસ હવે ખાલી હેર થોડા સ્ટ્રેટ કરવા છે તો કરી દઉં. મારી જોડે આ ડાયસોનનું મશીન છે ક્યારનું, એટલે સારું એવું કામ આવી જાય છે. હોમમેડ યુઝ છે, એટલે તમે તમારા પર્સનલ યુઝ માટે લાવી શકો છો. બહુ મજા આવશે. થઈ ગઈ છું ને અમારા ઘરે આવી ગયા છે અમારા હિતેનભાઈ. હલો. ઊંઘમાં લાગે છે આજ. ચા પીવાની જ કેમ? અમાર નયન સુથાર. ગાઈઝ સરસ મજાની રીલ્સ બનાવવા માટે અત્યારે અમે અમારા ઘરના ટેરેસ ઉપર જ અહીંયા આવેલા છીએ. અને બહુ જ મસ્ત લોકેશન છે. ઉપર મસ્ત પાછળ ખેતર છે, આજુબાજુ ફ્લેટ છે, એટલે આ જ લોકેશન સારું લાગ્યું એટલા માટે અહીંયા આવે છે. અને અમારા હિતેનભાઈ કેવું મજા આવી રહી છે. બહુ જ બસ ગાઈઝ હવે 3-4 શોટ લઈ લીધા છે, હજુ લેવાના છે 2-3, પછી હજુ બીજી રીલ્સ બનાવવાની છે. હેરસ્ટાઈલ ચેન્જ કારણ કે લોકેશન પ્રમાણે હેરસ્ટાઈલ કરવી પડે ને. હું તો મસ્ત આમ હેર ખુલ્લા રાખીને આવી. હેર ભલે ખરાબ થઈ જાય પણ કરવું તો પડે, ભલે જે થવું હોય થાય. સારું કરીશું તો સારું દેખાશે ને યાર, એટલે વાંધો ના. આમે મારો ફેવરેટ છે આ ચોટલો. તો તમે ઓલમોસ્ટ સોંગમાં જોયું હશે, દેશી સોંગમાં, કે હું ચોટલામાં વધારે હોઉં છું. મને ગમે જ ચોટલો. આ તો હમણાં હેર કટ કરાય ને એટલે થોડો આ રૂચા બહાર આવે, નહીં તો આપણા હેર લોંગ હતા. થાય ગાઈસ બધું જીવનમાં આવું બધું. શું કેવું ગોકુલ તારું? તો કેવું જ છે આવડું તો. કેવી ઉત્તરાયણ ગોકુલ? મજબૂત. ક્યારનો 4 દિવસથી પતંગ ચગાવો છે. પતંગ જ ચગાવવા દોરીએ કંઈક નવી લઈને આવ્યો છે. પતંગ જ ચગાવવાના. સરસ મજાના રીલ્સનું શૂટ પતી ગયું છે ફાઇનલી. બહુ જ મસ્ત રહ્યું. જો પેકઅપ થઈ રહ્યું છે. આ જો ને મજા આવી ગઈ ગાઈસ શૂટ કરવાની. અને સરસ મજાનું લોકેશન હતું અમારા અહીંયા અડાલજમાં, ત્યાં જ કર્યું છે. આવી રહ્યા છે. ફરીથી બોલજે. શું બોલી? સુગનાબેન ને ઉતારી દીધા છે બસ સ્ટોપ ઉપર. હવે એમને બસ પકડવા આવશે. લાલ બોર્ડ અમે નીકળી ગયા હતા ત્યાંથી શૂટિંગ પતાવીને ચેન્જ કરીને પાછા અહીંયા તૃષાબેન આવે છે. અમારા બંનેને બહાર જવાનું છે જગ્યાએ, એટલા માટે આ લોકો મને ગાડી આપતા નથી. આ બધી સેના મને ગાડી આપવા માગતી નથી, કેમ એ ખબર નથી દોસ્તો. એટલે મને કહે છે તું અહીંથી નીકળ. એટલે હવે ગાઈઝ મારી એક્ટિવામાં જવું પડશે. શું ગાડી ત્યાં જોડે જ હોય છે ને. આજ તો અમે લઈ જઈએ, બાના ઘરે જઈએ છીએ, ગાડી લઈ જવું. એટલે ગાઈઝ હું છે ને એક્ટિવામાં જઈશ ઠંડીમાં. સ્વેટર બેટર કોઈ લાવી જ નહીં. રાતે ઠળવાની જ છે. 2 કપડાં પહેરીને નીકળી જો હતી. આપી દે તારું. હા આપી દે લીધા કા ખાવી પડશે ને હવે. પેલા હાઈસ્કૂલમાં હતા ને મમ્મી. થેન્ક યુ. કોમ્પ્યુટરના સાહેબ છે ને કેજી બિલ ગયા. રોડ વચ્ચે ઉતરી ગઈ છું, કેમ કે હજુ તો તૃષાબેન રસ્તામાં છે અને આ લોકોને મોડું થાય છે, એટલે હું ઉતરી ગઈ છું અહીંયા. એટલે 5 મિનિટ જ વેઇટ કરવાનું છે, કંઈ વાંધો નહીં. રસ્તામાં ઊભી હતી ને અમારા એક ભાઈ અહીંયા મળી ગયા, તો મને ઓળખી ગયા. તો અહીંયા અમારે બેઝી લેવાનું હતું, તો ફાઇનલી મને મૂકી ગયા છે. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ. શું નામ છે તમારું?
પાર્થભાઈ થેન્ક યુ. બગડ્યા છો અત્યારે તમે? એકચ્યુઅલી મારા ઘરમાં લિફ્ટ બંધ થઈ ગઈ. કેટલા માળ ઉતરીને આવ્યા? 10 એટલે હું 10મા માળની બિલ્ડિંગમાં મકાન લેવાનું નહીં. એવું? મારું નવું મકાન 3જા માળે જ છે. ગાઈઝ અમે મસ્ત જગ્યાએ લોકેશન બેઝીલી આવી ગયા છે. અમારા હજુ એક ફ્રેન્ડ આવી રહ્યા છે. પછી અમે બધા ખાઈશું ને મજા કરશું. પીઝા ખાધા, પછી શું ખાધું? થાઈ રાઈસ. હા, થાઈ રાઈસ. પછી બધું બહુ ખાઈ લીધું છે કારણ કે ભૂખડી બારસો આજે ભેગી થઈ હતી. અને આજે અમારે એક સારા એવા દોસ્ત બન્યા છે. મારી પણ ફર્સ્ટ મુલાકાત છે એમના જોડે, પણ બહુ જ મજા આવી ગઈ એમના જોડે. મેં એમને કીધું કે હવે આપણે વારી ઘડી મળવાનું થાય છે કેમ કે એમને પણ મેકઅપનો શોખ છે બહુ અને મને મેકઅપનો શોખ છે. અમારા રુદ્રાજભાઈ. હેલો. હેલો. અમારો ફર્સ્ટ વ્લોગ છે. અચ્છા, ઓકે. એટલે મારો નહીં, મારો તમારો. હા, મારો તમારી જોડે ફર્સ્ટ બ્લોગ છે. હા, કંઈ કહેશો મારા બ્લોગમાં તમે? અત્યારે તો શું બહુ મજા આવી આમને મળીને. હવે રોજ મળતા રહીશું આવી રીતે. જઈએ કોઈ જગ્યાએ ફરવા જઈશું, એમાં પણ હવે બ્લોગ્સમાં દેખાશું. મજા કરીશું જોડે જોડે. હા, પાક્કું. હા. અને જુઓ ગાઈસ, આ છે અમારા રૂચાબેન. હેલો. હાય. આજે વ્લોગ બનાવ્યા પછી એટલે વ્લોગ તો હું બનાવું છું પણ આજે ચાલુ હતું એટલે મળવાનું થઈ ગયું. બાકી અમે 2-3 વાર મળ્યા છે જોડે. અમે બહુ સારા. અને આ તો તમારે કહેવું જ ના પડે, બહુ બધી જૂની યાદો તાજા કરીએ છીએ ફોનમાં બેઠા બેઠા. ગંદી તો યાદો એટલે ભંગાર લાગીએ છે ને અમે બંને. ના ના, બહુ જ મસ્ત લાગે. પહેલાં અમે બંને બહુ જ રીલ્સો બનાવતા હતા. હવે એવું વિચારીએ છીએ, એવું ડિસાઈડ કરીએ છીએ કે હવે થોડો આપણી માટે ટાઈમ કાઢીને અમે જાતે રીલ્સો બનાવીશું. અને હવે તો અમારા 2 ફ્રેન્ડ છે, એમને રીલ્સ બનાવવાનો શોખ છે કે નહીં ખબર નહીં, પણ અમારો ફોન જરૂરથી પકડશે. મને પણ શોખ છે રીલ. છે ને? બસ આપણે સાથે મળીને બનાવીશું. મને નથી. આ તો તમે ફોન પકડજો. નથી, ફોન પકડશે. હું ફોન પકડીશ. ઓકે, હું શૂટ કરી આપીશ, એડિટ કરી આપીશ, તમે લોકો રીલ બનાવજો. થેન્ક યુ. મળીએ ગાઈઝ. વાગી ગયા છે રાતના 10. સોરી ગાઈઝ, ઉબેરમાં આવી અને પણ આમ ફટાફટ એક ફોન ચાલુ હતો મારો એટલે વાતો કરતી કરતી ઉપર આવી ગઈ અને ફાઇનલી